ઋષભ કહીને સંબોધન કર્યું. ઋષભ તે વયમ રક્ષિતામો, હે ઋષભ આપે વારંવાર અમારું રક્ષણ કર્યું છે. ઋષભ એટલે બળદ, બળદ ધર્મનું પ્રતીક છે. ઋષભ એટલે ધર્મ પુરુષ. ઋષભ એટલે સર્વ સમર્થ, જે અંદર અને બહારથી આપણી રક્ષા કરવા સમર્થ હોય. હે ધર્મ પુરુષ આપે વારંવાર અમારી રક્ષા કરી છે. વિષ જલાપે આ કાલી નાગના વિષથી યમુનાજીનું જલ ઝેરી થઈ ગયું હતું અને ઝેરી જલ પીને કેટલાય બ્રજવાસીઓના મૃત્યુ થયા હતા. આપે એમને ફરીથી સજીવન કર્યા અને કાલી નાગને ભગાડી આપે અમારી રક્ષા કરી છે. કંસે મોકલેલા અનેક અસુરોથી આપે અમારી રક્ષા કરી છે. વૃષાસુરના ત્રાસમાંથી, ઇન્દ્રના પ્રલય મેઘથી, યમુનાજીના કાંઠે પ્રગટેલા દાવાગ્નિનું પાન કરી અનેક પ્રકારે આપે અમારા પ્રાણ બચાવ્યા છે. તો હવે શું આ પ્રણયની વેદી પર લાવી આપ અમારા પ્રાણોને લઈ લેશો? પ્રભુ આપના દર્શન નથી થતા, એ જ અમારા પ્રાણોના ઘાત સમાન છે. હવે જીવવું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે આપના વગર, માટે કૃપા કરીને દર્શન આપો. અંતર મનમાં બિરાજેલા પ્રભુની સાથે મને ગોપીઓનો અંતર સંવાદ ચાલી રહ્યો છે. ભગવાન કહે છે કે તમે વારંવાર કહો છો કે તમારા દર્શન નહીં થાય તો અમે જીવી નહીં શકીએ, અમારું મૃત્યુ થઈ જશે, પણ તમે જીવી તો રહીશો. લાગે છે તમને કોઈ બીજો આશ્રય મળી ગયો છે જેના આધારે તમે જીવી રહી છો. ગોપીઓ કે છે પ્રભુ આપે સાચું કહ્યું, અમને એક બહુ સુંદર આશ્રય મળી ગયો છે અને તમારા જેવો નથી કે અમને છોડીને ચાલ્યો જાય. અમને જે આશ્રય મળ્યો છે ને ક્યારે અમને છોડીને નહીં જાય. પ્રભુએ પૂછ્યું તમને એવો કયો આશ્રય મળ્યો? ત્યારે 9મા શ્લોકમાં ગોપીઓ કહે છે પ્રિય તમારા વિયોગમાં મેં જીવી રહી છે, કારણ કે તબ કથામૃતમ તપ્ત જીવનમ, તમારું કથારૂપી જે અમૃત છે, જે સંસારના ત્રિવિધ તાપથી તપેલાને આપના વિરહમાં બળી લેરા અમારા હૃદયને શાંતિ આપનારું છે, જીવાડનારું છે, કાનથી સાંભળતા મંગલકારી છે, ત્રણેય લોકોને પાવન કરનારું છે. અને ભોરીદા જના જે આપના કથા ગાયકો છે, જે આપની કથાનું અમને દાન કરે છે, એ તો મોટા મોટા દાનેશ્વરીઓ છે. પ્રભુ આપની એ કથાનું, આપની લીલાનું શ્રવણ કરી કરીને અમે અમારા પ્રાણને ટકાવી રાખ્યા છે, પણ હવે બહુ અઘરું લાગી રહ્યું. આપ તો અમારા પ્રાણ છો, એટલે પ્રાણ વગર શરીર કેટલું ટકે? પ્રભુ હવે તો કૃપા કરીને દર્શન આપો. 19 શ્લોકમાં ગોપીઓ વિનંતી કરે છે, પણ ઠાકોરજી પ્રગટ ન થયા. હવે ગોપીઓ નિસાધન થઈ, પ્રલાપ અને ગાન રૂપી સાધન છૂટી ગયું છે. ઊંચા સ્વરે ગોપીઓ હવે રુદન કરવા લાગી છે દીનતાથી, માનો પાપણની પાળ તોડીને સાતે સમુદ્ર એમાંથી છલકાયા હોય. ઇતિ ગોપ્ય પ્રગાયંત્ય પ્રલપંત્ય ચિત્રધા રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. રુરુદુ સુસ્વરમાં ગોપીઓનું રુદન સુખદેવજીને સુરીલું લાગ્યું છે. રડીએ છીએ તો આપણે બધા, પણ આપણે આપણા દુઃખ માટે રડીએ છીએ. લોકો શું કે કકડાટ બંધ કરી દે ને, આપણું રડવું કકડાટ લાગે, લોકોને ન ગમે, બેસુરું લાગે. પણ આ ગોપીઓનું રુદન સુરીલું લાગ્યું, કેમ કે ગોપીઓ પોતાના માટે નહીં, પ્રભુને મેળવવા માટે રડી રહી છે. અને ગોપીઓ નિસાધન બની ગઈ છે, એમનામાં દીનતા આવી છે. શ્રી મહાપ્રભુજી અવતરણિકામાં આજ્ઞા કરે છે, નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કશ્યચિત ભક્ત્યાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. ઠાકોરજી ક્યારે કોઈ સાધનોથી કોઈને નથી મળતા. તમે વિચારો, હું જ્ઞાનથી મેળવી લઉં, કોઈ તપ કરીને મેળવી લઉં, પ્રભુ કોઈ સાધનોને આધીન નથી. જેને જેને મળ્યા છે પ્રભુ કૃપાથી મળ્યા છે, પ્રેમથી મળ્યા છે. ઠાકોરજી પ્રસન્ન થાય છે ભક્તના હૃદયમાં રહેલા દૈન્યથી, દીનતા ભાવથી. અને આ દીનતા એ પુષ્ટિ માર્ગનું પહેલું પગથિયું છે. દયારામભાઈ કહે છે, દીનતાના પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો રે. આ દીનતા ક્યારે આવે? કે હું અને મારું અહંતા ને મમતા છૂટી જાય, પછી દીનતાની પ્રાપ્તિ થાય. વૈષ્ણવ હોય તો દીનતાની મૂર્તિ હોવી જોઈએ, બારોબાર દીનતા વૈષ્ણવમાં હોવી જોઈએ. વૈષ્ણવ ક્યારે અહંકાર ન કરે. અને ગોપીઓમાં દીનતા આવી, રુદન કરવા લાગી. પછી ઠાકોરજીથી એમનો તાપ સહન ન થયો, અને એ સમય એમના અંતર્મનમાં બિરાજેલા પ્રભુ તાસામાં વીરભુજ સૌરી સ્મયમાન મુખાંબુજ પીતાંબર ધરસ્રગ્વી સાક્ષાત મન્મથ. પીતાંબર ધારણ કરી લઘુરાસના સમયે જે પુષ્પોની માળા ગોપીઓને ધરાવી, એ જ કુંદ પુષ્પોની માળા પ્રભુ ધારણ કરી હાસ્ય કરીને પ્રભુ એમના અંતર્મનમાંથી પ્રગટ થયા. પ્રભુનું સ્વરૂપ કેવું હતું? સાક્ષાત મન્મથ. મન્મથ એટલે કામદેવ,
અને મન્મથના મનનું પણ જે મંથન કરી નાખે એવા કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપે ઠાકોરજી પ્રગટ થયા. અને એ રાસનું સ્વરૂપ એટલે કામનમાં બિરાજતા પંચમ નિદેશી ગોકુલચંદ્ર માજીનું સ્વરૂપ, એ મહારાજનું સ્વરૂપ મનાય છે. ગોપીઓ ટગર ટગર પ્રભુને જોવા લાગી. પ્રભુ આપના વિરહમાં બધું અમને સમજાઈ ગયું, પણ આપની આ પ્રેમ કરવાની રીત અમારી સમજમાં ના આવી. જેમને પ્રેમ કરો એમને રડાવો છો, તરસાવો છો. પ્રભુ કે જો હું કલ્પવૃક્ષ જેવો છું, જે જેવા મનોરથ લઈને મારી પાસે આવે એવા એના મનોરથ પૂરા કરું છું, પણ મારી પ્રેમ કરવાની રીત જરા જુદી છે. પેલા તો હું સંયોગનું દાન કરું છું, પછી એમને વિપ્રયોગ કરાવું છું. સંયોગમાં પોતાનો પ્રિયતમ સામે હોય એટલે એની બહુ કિંમત ના હોય, પણ વિપ્રયોગમાં જ્યારે પોતાનો પ્રિયતમ પોતાનાથી દૂર હોય ને ત્યારે મન સતત પોતાના પ્રિયતમમાં રહેતું હોય છે. એટલે ચારે બાજુ પોતાના પ્રિયતમના દર્શન થાય, એનું જ નામ વિપ્રયોગ છે. ઘણી વાર વૈષ્ણવ કહેતા હોય કે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં વારે ઘડીએ ઠાકોરજીના દર્શનના ટેરા કેમ આવી જાય, આનો સર થાય, પાછા સાંજે દર્શન ખુલે. અન્ય મર્યાદા મંદિરોમાં જોઈએ તો આખો દિવસ દર્શન ખુલ્લા જ હોય, ત્યાં પ્રભુના દર્શનનો તાપ ન હોય. જ્યારે જશું ત્યારે થઈ જશે. અહીં તો 7:30 મંગળાના ટેરા આવવાના હોય ને ઘરેથી નીકળવામાં 2 મિનિટ મોડું થયું તો મનમાં એવો તાપ હોય, ક્યાંક મુખિયાજી ટેરો ના લઈ લે, મુખિયાજી હાથમાં ટેરો લઈને ઉભા, જય જય વૈષ્ણવ દોડે. જો મંગળાનો ટેરો આવી ગયો તો કેટલો તાપ થાય. પ્રભુ આજે શું અમારું એવું દુર્ભાગ્ય છે કે આપના દર્શનથી વંચિત રહે. પછી જ્યારે શિંગારના દર્શનનો ટેરો ખુલે અને એ ઝાંકી કરીએ ત્યારે મનને કેટલી શાંતિ મળે. આ વિપ્રયોગ છે. અને કે છે ને, તરસ લાગે પછી તૃપ્તિ થાય. તમને બિલકુલ તરસ ન લાગી હોય અને કોઈ તમને ઠંડુ ગુલાબનું શરબત આપે ને તો આપણા માથેથી દૂર ખર્ચેવી જોઈએ. અને દૂરથી તમે ચાલીને આવ્યા હો, પરસેવે રેબઝેબ થઈ ગયા હો, તરસથી ગળું સુકાતું હોય, એ સમયે માટલાનો એક ગ્લાસ પાણી પણ તમને કેટલી શાંતિ આપે. તૃષા લાગે પછી તૃપ્તિ થાય. એમ સંયોગ મળે પછી વિપ્રયોગમાં ઓર તાપ વધે, પછી જે સંયોગ મળે એમાં અપાર સુખ મળે છે. કહો તમારો શું મનોરથ છે? કોઈ ગોપીએ ઠાકોરજીનું ચરણ લઈને પોતાના હૃદય પર પધરાવ્યું, કોઈ ગોપીએ પ્રભુનો હસ્ત લઈ પોતાના મસ્તક પર પધરાવ્યો. મહારાસનો મનોરથ થયો છે. રાસોત્સવ સંપ્રવૃત્તો ગોપી મંડલ મંડિત યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોર્દ્વયો દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ. 2 ગોપીઓની વચ્ચે કે કૃષ્ણ પ્રગટ થયા, જેમ 2 સુવર્ણ મણીની વચ્ચે કે નીલમણી શોભી રહ્યો હોય. અને રાસ જ્યારે ચરમસીમાએ પહોંચ્યો ત્યારે જેટલા વ્રજ ભક્તો હતા એટલા સ્વરૂપ ઠાકોરજીએ ધારણ કરી અને દરેક વ્રજ ભક્તો સાથે સ્વતંત્ર રમણ કરી એમને સ્વરૂપાનંદનું દાન કર્યું છે. બોલીએ રાસ વિહારી લાલ કી જય. આપણે બધાએ પ્રભુના મહારાસનો આનંદ લેવાનો છે. થોડો સમયથી રાસનું ગાન થશે. કોઈએ પણ કાલે ના પાડવા છતાં બધા આગળ ઉભા થઈને આવી ગયા અને ઘસારો કર્યો, આખો નનમોત્સવનો આનંદ બગાડી દીધો. એવું ના કરશો. જ્યાં છો દરેક આગળ બેઠા છો તમે આગળ વાળા, એટલે આગળ બાકી દરેક પોતાના સ્થાન પર ઉભા થઈ ને પ્રભુના રાસમાં જોડાઈ શકો છો. જ્યાં બેઠા છો ત્યાં જ, નહીં તો પછી જગ્યા ચાલી જાય તો ફરિયાદ ના કરશો. અહીં બેસેલા બધાએ પ્રભુના રાસમાં જોડાવાનું છે. ગોપી ભાવથી આપણે જોઈએ. બેસેલો કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી. આ શર્ટ પેન્ટ લેંગા જબ્બાવાળા દાઢી મૂછવાળી ગોપીઓ છે ને સાડીવાળી બધી ગોપીઓ છે. મારવાડી કોલેજ વાળા મારા પરમ આત્મીય પરમ ભગવતી જીતુભાઈ ચંદારાના પરિવાર સાથે આજે એકવાર તાળી વગાડીને આપણે એમને ભાવથી સ્વાગત કરીએ. સમિતિ દ્વારા ચંપારણ ગામ હવેલીમાં એમનું પણ ખૂબ સારું યોગદાન છે. જીતુભાઈ ચંદારાને સ્ટેજ ઉપર પધારવા વિનંતી. નવનિર્માણ સમિતિ એમનું સ્વાગત કરવા માંગે છે. વૈષ્ણવ આપણે શ્રીમદ ભાગવતજીના ભગવાનના હૃદયરૂપી પંચ પ્રાણરૂપી રાસ પંચાધ્યાયનું દર્શન કર્યું. જ્યારે જીવ પર પ્રભુની કૃપા થાય ત્યારે પ્રભુનો દાસ બને. જે પ્રભુનો દાસ બને, પ્રભુનો ખાસ બને ને પ્રભુના રાસનો અનુભવ થાય. ગોપીજનોએ પ્રભુના રાસનો અનુભવ કર્યો છે. ગોકુલનાથજીએ શ્રી ગોકલેશ પ્રભુએ કૃપા કરી ભાવ પ્રકાશમાં કેટલાય સ્થાનો આપણને બતાવ્યા છે કે રાસ પંચાધ્યાયની આ લીલા ક્યાં થઈ હતી. જો આપણે વ્રજમાં જઈએ તો વ્રજમાં કેવલ આટા ફેરા મારી નથી આવવાનું. એક એક સ્થળમાં જઈને પ્રભુની દિવ્ય લીલાઓનું ચિંતન થવું જોઈએ કે આ સ્થળમાં ઠાકોરજી લીલા કરી તો રાસ પંચાધ્યાયની લીલા ક્યાં થઈ હતી.
કે સૌથી પહેલા ઠાકોરજીએ વેણુનાદ કર્યો, વ્રજ ભક્તોને આકૃષ્ટ કર્યા. એ સ્થાન કયું? તો કે રીઠોરા, જ્યાં શ્રી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય થયું અને જ્યાં શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપે બિરાજે છે. ત્યાર પછી લઘુરાસ સંપન્ન થયો. એ સ્થાન સારસ્વત કલ્પનું આદિ વૃંદાવન ચંદ્ર સરોવર છે. પછી ગોપીજનોને સૌભાગ્ય મદ થયો. એ સ્થાન ગોવર્ધન છે. પ્રભુને શોધવા માટે નીકળ્યા. કેટલાક વૃક્ષોએ હા કહી, કેટલાક વૃક્ષોએ ના કહી. એ સ્થાન જાન અજાન વૃક્ષ છે. ત્યાર પછી શોધતા શોધતા આગળ વધ્યા. પુષ્પો વિખરાયેલા જોયા. વિચાર્યું કે પ્રભુએ સખીના કેસમાં વેણી ગોતી હશે. એ સ્થાન કુસુમ વન, કુસુમ સરોવર છે. ત્યાર પછી સાથે મળીને ગોપી ગીતનું ગાન કર્યું. એ સ્થાન જમનાવતા છે. ગોપીઓએ સાથે મળીને રુદન કર્યું. એ રુદ્રકુંડ. ને પ્રભુ પ્રગટ થયા અને મહારાસ સંપન્ન થયો. એ સ્થાન વૃંદાવન છે. આટલા સ્થાનોમાં રાસ પંચાધ્યાયની લીલા થઈ. ત્યાર પછી સુખદેવજી યુગલ ગીતનું વર્ણન કરે છે. અને યુગલ ગીત એટલા માટે કહેવાય, 26 શ્લોકનું આ યુગલ ગીત 22 શ્લોકના 13 યુગ્મ છે, 13 જોડકા છે. એટલા માટે યુગલ ગીત કહેવાય છે. રાસ પંચાધ્યાય પહેલા વેણુ ગીત અને રાસ પંચાધ્યાય ગોપી ગીત પછી આવે યુગલ ગીત. આ બંનેમાં ફરક શું છે? વેણુ ગીતમાં વેણુની અસરનું વર્ણન કર્યું અને યુગલ ગીતમાં વેણુની અસર અને વેણુ વગાડનાર બંનેનું વર્ણન કર્યું. પેલા ગોપીઓ સાધન અવસ્થામાં છે. કોઈ કન્યાના ખાલી સગાઈ થઈ હોય, વિવાહ થયો હોય એટલે પોતાના પ્રિયતમનું વર્ણન કરે અને એના લગ્ન થઈ જાય પછી પ્રિયતમનું વર્ણન કરે. એ ફરક વેણુ ગીત અને યુગલ ગીતમાં છે. ગોપીઓ સાધન અવસ્થામાં છે. એ વેણુની 13 યુગ્મ છે, કારણ કે 13 ઘડીની આ લીલા છે. એક ઘડી એટલે 24 મિનિટ, 13 ઘડી એટલે 312 મિનિટ, 5 કલાક અને 12 મિનિટની આ લીલા છે. રાજભોગ પછી અનુસર થાય, વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય, ઠાકોરજી ગૌચારણ કરવા વનમાં પધારે. ત્યારે યુગલ ગીતનું ગાન કરી ગોપીઓ વિપ્રયોગનો અનુભવ કરે અને સંધ્યા સમયે ગૌચારણ કરીને પ્રભુ પાછા પધારે. ત્યાં સુધીની આ લીલા છે. ઠાકોરજીએ વેણુને કહ્યું, વેણુ મારા ગોપીજનોને બોલાવો. વેણુ કે પ્રભુ અત્યારે હું બહુ શ્રમિત છું, થાકી ગઈ છું. આપની ઈચ્છા છે કે હું આપના ગોપીજનોને બોલાવું તો આપણે મારું એક કામ કરવું પડશે. પૂછ્યું શું? કે આ સંસારની સૌથી કોમળ શૈયા હોય એના પર આપ મને પોઢાડો. પ્રભુ સંસારની કોમળ શૈયા કઈ? તો કે આપના અધરો. આપના અધરોથી કોમળ બીજું શું હોય? ઠાકોરજી કટીમાંથી વેણુ કાઢી અધરો પર ધારણ કરી. વેણુ હવે તમારા ગોપીજનોને બોલાવો. પ્રભુ જે મારો શ્રમ દૂર થયો નથી. આપની ઈચ્છા હોય કે આપના ગોપી. પ્રભુ તરફ ગોપીઓ મોહિત થઈ ગઈ છે. પ્રભુના દર્શન કરવા લાગી. દક્ષિણ ભાગ એટલે જમણા ખભા પર જમણો ગાલ ટેકવી ઠાકોરજીએ વેણુનાદ કર્યો. તો જેટલા પણ ગોપ હતા એ બધાની અંદર રહેલો મૂળ ગોપી ભાવ પ્રગટ થઈ ગયો. પ્રભુ તરફ આકર્ષિત થવા લાગ્યા. આકાશ તરફ દ્રષ્ટિ કરી ઠાકોરજીએ વેણુનાદ કર્યો. તો દેવોની સાથે દેવ પત્નીઓ વિમાનમાં વિહાર કરી રહી હતી. આ બધા જ પ્રભુના તરફ આકર્ષિત થવા લાગ્યા, મૂર્છિત થઈ ગયા છે. ધરતી તરફ દ્રષ્ટિ કરી ઠાકોરજીએ વેણુનાદ કર્યો. તો પાતાળના જીવો ઠાકોરજી પર આકર્ષિત થવા લાગ્યા. સન્મુખ દ્રષ્ટિ કરીને ઠાકોરજીએ વેણુનાદ કર્યો. તો સંસારના બધા જીવો ઠાકોરજી પર મોહિત થયા છે. એ રીતે વર્ણન કર્યું. વેણુનો પુષ્ટિ માર્ગમાં બહુ અલૌકિક સ્વરૂપ છે. ઠાકોરજીની સેવા કરો સાથે વેણુ બિરાજે છે ને, તો વૈષ્ણવ વેણુના સ્વરૂપને પણ સમજવું જોઈએ. શ્રી દ્વારકેજી ભાવભાવનામાં સમજાવે છે કે ઠાકોરજી વેણુને જ્યારે અધરો પર ધારણ કરે ત્યારે એમાં સ્વામીની ભાવ પ્રગટ થાય છે. પ્રભુ વેણુને કટીમાં ખોસે ત્યારે એમાં ચંદ્રાવલીજીનું સ્વરૂપ પ્રગટ થાય છે. અને ઠાકોરજી વેણુને શ્રીયસમાં ધારણ કરે ત્યારે એમાં કુમારિકાઓનો ભાવ પ્રગટ થાય છે.